નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। ગત 16 જાન્યુઆરીના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક દ્વારા 8મા પગાર પંચની રચનાને મંજૂરી મળી ગઈ છે। ત્યારે હવે દેશભરના 1.15 કરોડ કરતાં વધારે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સો આ 8મું પગાર પંચ માટે જે કમિટી બનવાની છે, એક સભ્ય અને એક ચેરમેન અને 2-3 સભ્યોની, તે ક્યારે સરકાર તેની ઘોષણા કરશે અને સાથે જ કમિટી રિપોર્ટ ક્યારે આપશે અને સરકાર 8મા પગાર પંચ અંતર્ગત કેટલો પગાર વધારશે તે લઈ અને હાલમાં સરકારી કર્મચારી અને પેન્શનર્સોમાં મિત્રો ગણગણાટ શરૂ થઈ ગયો છે। કર્મચારીઓ અને પેન્શનર્સો જે છે મિત્રો તેમની ગણતરી કરવા લાગ્યા છે। વિવિધ મીડિયા રિપોર્ટ્સ, વિવિધ સોશિયલ મીડિયા પર તમે જાણો છો તે પ્રમાણે અલગ અલગ પ્રકારના ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો પગાર વધશે તેની હાલમાં જે છે તે મિત્રો અલગ અલગ જે છે તે મિત્રો અનુમાનો ચાલી રહ્યા છે, પરંતુ એટ ધ એન્ડ એટલે કે છેલ્લે 8મા પગાર પંચની જે કમિટી નક્કી કરશે તેટલો પગાર જ સરકાર દ્વારા વધારવામાં આવશે। ત્યારે 8મા પગાર પંચમાં સરકારી કર્મચારીઓ માટે હાલમાં જે JCM એટલે કે જોઈન્ટ કન્સલ્ટેટિવ ફોર મિશનરી જે છે તે મિત્રો જોઈન્ટ કન્સલ્ટેટિવ મિશનરી છે, NCJCM નેશનલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મિશનરી ફોર એમ્પ્લોઈઝ માટે અને સરકાર વચ્ચે એટલે કે સરકારના DOPT ડિપાર્ટમેન્ટ વચ્ચે જે હાલમાં મિત્રો વાટાઘાટો TORને લઈને ચાલી રહી છે, ટર્મ્સ ઓફ રેફરન્સને લઈ, તેમાં મિત્રો સરકારના કર્મચારીઓ માટે ખુશખબર છે, કારણ કે 8મા પગાર પંચમાં હાલમાં જે કર્મચારીઓ છે તેના પગારમાં 100%નો વધારો શક્ય છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે કઈ રીતે 8મા પગાર પંચમાં કર્મચારીઓના 7મા પગાર પંચમાં જે છે તેમાં 100%નો વધારો થઈ શકે છે અને જાણો અગાઉના જે 7 પગાર પંચો છે તેમાં સરકાર દ્વારા કેટલી ભલામણ કરવામાં આવી હતી અને કર્મચારીઓનો જે કાર્યરત પગાર હતો તેમાં કેટલો વધારો આ પગાર પંચ નવા આવવાથી થયો હતો, તેને લઈ અને આજના વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં આપ નવા હો તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, 8મા પગાર પંચ વગેરેને લગતા સમાચારો તમને અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો સરકારના કર્મચારીઓ માટે ખુશખબર છે, કારણ કે 8મું પગાર પંચ સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે। ગત 16 જાન્યુઆરીના રોજ વડાપ્રધાનના અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા 8મા પગાર પંચની મંજૂરી સરકાર દ્વારા આપી દીધી છે તેવી ઘોષણા કરવામાં આવી છે। હવે ટૂંક જ સમયમાં એટલે કે આગામી એપ્રિલ મહિનાના અંત સુધીમાં સરકાર દ્વારા 8મા પગાર પંચની કમિટીમાં એક અધ્યક્ષ અને 2 થી 3 સભ્યોની નિમણૂક કરી અને આ કમિટી દ્વારા દેશભરના કર્મચારી યુનિયનો અને પેન્શનર્સ યુનિયનો ફુગાવો, મોંઘવારી વગેરેનો અભ્યાસ કરી સરકારને જે છે તે રિપોર્ટ આપશે અને સરકાર દ્વારા ત્યારબાદ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરી અને કર્મચારીઓને કેટલો પગાર 8મા પગાર પંચમાં વધશે તે જણાવશે। ફિટમેન્ટ ફેક્ટર 2 પ્રમાણે કેન્દ્ર સરકારના કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર દર મહિને 36,000 રૂપિયા થઈ શકે છે, જ્યારે પેન્શનરોનું લઘુત્તમ મૂળ પેન્શન 18,000 રૂપિયા દર મહિને થઈ શકે છે। આ વર્ષની જાન્યુઆરીમાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા 8મા પગાર પંચને મંજૂરી આપવામાં આવી હતી। કેન્દ્ર સરકાર સામાન્ય રીતે દર 10 વર્ષે પગાર પંચની રચના કરે છે, જે આવતા 10 વર્ષ માટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સોનું ભવિષ્ય નક્કી કરે છે। ભારતની વસ્તી હાલમાં લગભગ 140 કરોડ છે, જેમાંથી આશરે 1 કરોડ લોકો સરકારી કેન્દ્ર સરકારના કર્મચારી અથવા તો ભૂતપૂર્વ કર્મચારી એટલે કે પેન્શનર્સો છે। 2014માં તત્કાલીન UPA સરકારે 7મા પગાર પંચની રચના કરી હતી, જે 2016માં NDA સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યું હતું। તાજેતરમાં નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મિશનરી NCJCMના સ્ટાફ સાઇડ લીડર M રાઘવૈયાએ NDTV પ્રોફિટને જણાવ્યું હતું કે 8મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 2 પર વિચાર કરવામાં આવશે। જો આ ભલામણ સ્વીકારવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં હાલના પગારમાં 100%નો વધારો થઈ શકે છે। ફિટમેન્ટ ફેક્ટર 2 પ્રમાણે કેન્દ્ર સરકારના કર્મચારીઓના લઘુત્તમ મૂળભૂત પગાર જે હાલમાં 18,000 રૂપિયા મળે છે તે દર મહિને વધીને 36,000 રૂપિયા થઈ શકે છે, જ્યારે પેન્શનરનું લઘુત્તમ પેન્શન હાલમાં જે 9,000 મળે છે તે વધીને 18,000 રૂપિયા દર મહિને થઈ શકે છે। અગાઉના પગાર પંચોએ શું ભલામણ કરી હતી તો વાત કરીએ 7મા પગાર પંચની, તો 7મા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ પગાર 18,000 રૂપિયા પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યો હતો, જ્યારે મહત્તમ પગાર 2,25,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો। 7મા પગાર પંચનું ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું। 6ઠ્ઠા પગાર પંચની વાત કરીએ તો 6ઠ્ઠા પગાર પંચ હેઠળ સરકારી કર્મચારીઓ માટે લઘુત્તમ જે પગાર ધોરણ હતું તે 7,000 હતું, જ્યારે મહત્તમ પગાર 80,000 રૂપિયા હતો। 5મા પગાર પંચ હેઠળ લઘુત્તમ પગાર 2,550 રૂપિયા અને મહત્તમ 26,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો। ચોથા પગાર પંચની વાત કરીએ તો ચોથું પગાર પંચમાં લઘુત્તમ જે પગાર હતો તે 750 રૂપિયા અને મહત્તમ 8,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો। ત્રીજા પગાર પંચમાં લઘુત્તમ પગાર 185 અને મહત્તમ 3500 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો। બીજા પગાર પંચની વાત કરીએ તો બીજા પગાર પંચમાં લઘુત્તમ પગાર 80 રૂપિયા, જ્યારે મહત્તમ 3,000 રૂપિયા નક્કી થયો હતો। અને વર્ષ 1946માં જ્યારે પહેલું પગાર પંચ નિમાયું હતું ત્યારે પહેલા પગાર પંચમાં લઘુત્તમ પગાર 55 રૂપિયા અને મહત્તમ પગાર 2,000 નક્કી થયો હતો। વાત કરીએ તો અલગ અલગ પગાર પંચ પ્રમાણે કેટલો વાસ્તવિક વધારો થયો, તો બીજા પગાર પંચમાં પહેલા પગાર પંચની રચના 1946માં થઈ હતી। 1956માં બીજા પગાર પંચમાં જે કર્મચારીઓને પહેલા પગાર પંચમાં પગાર મળતો હતો તેમાં વાસ્તવિક વધારો 14.20% થયો હતો।
ત્રીજું પગાર પંચ જે 1966માં નિમાયું હતું તેમાં 20.60% વધારો થયો હતો. ચોથું પગાર પંચ જે 1976માં નિમાયું હતું તેમાં 27.6% વધારો થયો હતો. પાંચમું પગાર પંચ 31%, 1986માં જેમાં નિમાયું હતું. છઠ્ઠું પગાર પંચ જે 1996માં નિમાયું હતું તેમાં સૌથી વધારે 54% પગાર વધારો થયો હતો. અને સાતમું પગાર પંચ જે હાલમાં મિત્રો 2016માં નોંધાયું છે તેમાં 14.30% પગાર વધારો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. તો આમ મિત્રો કર્મચારીઓના પગારને લઈ અને મિત્રો NCJCMના અધ્યક્ષ દ્વારા જે છે તે મિત્રો જાહેરાત કરવામાં આવી છે કે સરકારી કર્મચારીઓનો પગાર 100% જેટલો વધી જશે. જો આવું થશે તો હાલમાં કર્મચારીઓનો જે પગાર છે તેમાં બમણો વધારો જાહેર થશે. મિત્રો જોવાનું એ રહેશે કે NCJCM અને DOPT વચ્ચે જે TORને લઈને હાલ ચર્ચા થઈ રહી છે તેમાં કેટલા ફિટમેન્ટ ફેક્ટર પર સરકાર જે છે તે મિત્રો માને છે તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.